જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર સૌથી વધારે માથાનો દુખાવો ઈ આપણે આવી ગયા છીએ એકદમ ઝીરો લેવલથી, તળિયેથી. ચેલેન્જ આવું તમે ક્યારે જોયું હશે નહીં. આ વિડીયોમાં 500 લાઇકનો ટાર્ગેટ છે અને પ્લસમાં 1000 વ્યૂનું ટાર્ગેટ છે. આજે આપણે આવી ગયા છીએ શુડના ખૂબ અગત્યના ઉપયોગ લઈને. શુડ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી, શુડ હેવ પ્લસ V3. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ આજીવન ભૂલાશે નહીં, જીવનભર ભૂલાશે નહીં. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. ગ્રુપમાં PDF ફાઇલ ફ્રી. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. એ પહેલાં તમારા સાથ સહકારથી આપણા ફેસબુક પેજ નિરલ અઘારા ફેસબુક પેજ ઉપર 60,000 ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે. ફેસબુક પેજમાં જે દરરોજ 3 પોસ્ટ આવે છે, દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ હોય છે. એટલે સ્પેલિંગ, કોઈ પણ ટોપિક, ઉચ્ચાર અને અર્થ ઉચ્ચાર પણ હોય છે. એ બહુ મોટો બેનિફિટ છે કે જેથી તમને વાંચવામાં સરળતા રહે. આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં 65,000 ફોલોઅર્સ, ફેસબુકમાં 60,000 ફોલોઅર્સ અને યુટ્યુબમાં 42,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે તમારા સાથ સહકારથી. આ છે શુડ. આમાં 500 લાઈક અને 1000 વ્યૂ આવશે એટલે આની જેમ કુડ અને વુડ લઈને પણ હું આવીશ. કુડ, પછી કુડ બી, કુડ હેવ પ્લસ V3, વુડ બી, વુડ હેવ પ્લસ V3. પણ એ પહેલા આ વિડીયો આખો જોજો. ચાલો, શુડ મોડલ્સ છે. શુડ એટલે જોઈએ. આપણે કોઈ ક્રિયા કરવી જોઈએ, આપણે કોઈ કામ કરવું જોઈએ. આ બધાયના હું એક્ઝામ્પલ તમને આપીશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. કોઈ કામ કરવું જોઈએ. આમાં મુખ્ય ક્રિયાપદ આવતું હોય છે. શુડ બી અને શુડ હેવ, આ ટુ બી અને ટુ હેવ ની જેમ જ છે. શુડ બી, શુડ હેવ, આ બંનેમાં એકેયમાં મુખ્ય ક્રિયાપદ આવે નહીં. ક્રિયા થતી ન હોય તો શુડ બી કેમાં આવે? કોઈ પણ સજીવ કંઈક હોવો જોઈએ, કોઈ જગ્યાએ હોવો જોઈએ. બરાબર, જસ્ટ એક્ઝામ્પલ, મને તે ફ્રી હોવા જોઈએ, તમારા પપ્પા ઓફિસે હોવા જોઈએ, મારો ભાઈ બજારમાં હોવો જોઈએ, મારા મિત્રો ક્લાસરૂમમાં હોવા જોઈએ, તે ફ્રી હોવો જોઈએ. આમાં મુખ્ય ક્રિયાપદ ન આવે. બરાબર, હોવા અથવા હોવી જોઈએ. અને આમાં કોઈ પાસે કંઈક વસ્તુ હોવી જોઈએ, પાસે કંઈક હોવું જોઈએ, ચાલો, એટલે એ બેમાં આવશે નહીં. શુડ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. કોઈ ક્રિયા, કોઈ કામ થઈ રહ્યું હોવું જોઈએ, કોઈ ક્રિયા થઈ રહી હોવી જોઈએ. અપેક્ષા, અનુમાન દર્શાવે. યસ, મને લાગે છે કે તે રમી રહ્યો હોવો જોઈએ, તે વાંચી રહ્યો હોવો જોઈએ, તેઓ જઈ રહ્યા હોવા જોઈએ, તેઓ મૂવી જોઈ રહ્યા હોવા જોઈએ. આમાં મુખ્ય ક્રિયાપદ આવે, આમાં આવે. અને શુડ હેવ પ્લસ V3. કોઈ ક્રિયા કરવી જોઈતી હતી પણ ક્રિયા કરી નહીં. તમારે મને પૂછવું જોઈતું હતું પણ તમને પૂછ્યું નહીં. મારે ત્યાં રોકાવું જોઈતું હતું પણ હું રોકાયો નહીં. આમાં પણ આવે છે, મુખ્ય ક્રિયાપદ આવે. પણ આમાં જો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને આમાં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. કોઈ ક્રિયા કરવી જોઈતી હતી. બધાને એક્ઝામ્પલ આપીશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. 500 લાઈક થઈ જશે અને 1000 વ્યૂ એટલે આની જેમ કુડ આવશે, આની જેમ વુડ આવશે. એ બંને હું કરી દઈશ વિડીયો. પણ આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. અને તમને કેવી મજા આવી તમે અંતે કહેજો. લ્યો, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 આઈએનજી વાળા રૂપ, V5 S અથવા ES વાળા રૂપ. ચાલો, શુડ એટલે કોઈ કામ કરવું જોઈએ, કોઈ ક્રિયા કરવી જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ, તમારે અંગ્રેજી શીખવું જોઈએ, તમારે અંગ્રેજી શીખવું જોઈએ. તમારે એટલે તમે એટલે મીન્સ કે યુ, જોઈએ એટલે શુડ, શીખવું એટલે લર્ન અને ઇંગ્લિશ એટલે અંગ્રેજી એટલે ઇંગ્લિશ. શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. શુડ મોડલ છે, મુખ્ય ક્રિયાપદ આવતું હોય, કોઈ ક્રિયા કરવી જોઈએ.
બરાબર. મારે ત્યાં જવું જોઈએ, મારે મીન્સ કે આઈ, જોઈએ એટલે શુડ, જવું એટલે ગો, ત્યાં એટલે ધેર. મારે ત્યાં જવું જોઈએ. બરાબર. તમારે મને મદદ કરવી જોઈએ. યુ શુડ હેલ્પ મી. મારા પપ્પાએ છાપું વાંચવું જોઈએ. માય ફાધર શુડ રીડ અ ન્યૂઝપેપર. પહેલે આવતું હોય કર્તા, એનું સ્ટ્રક્ચર છે, પછી શુડ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે. મારે આવા વાક્ય કરોડો વાક્ય બને. મારે આવવું જોઈએ, આઈ શુડ કમ. મારે જવું જોઈએ, આઈ શુડ ગો. મારે રમવું જોઈએ, આઈ શુડ પ્લે. મારે વાંચવું જોઈએ, આઈ શુડ રીડ. મારે લખવું જોઈએ, આઈ શુડ રાઇટ. મારે રોકાવું જોઈએ, આઈ શુડ સ્ટે. મારે યાદ કરવું જોઈએ, આઈ શુડ રિમેમ્બર. મારે યાદ કરાવવું જોઈએ, આઈ શુડ રિમાઇન્ડ. મારે મદદ કરવી જોઈએ, આઈ શુડ હેલ્પ. મારે વાત કરવી જોઈએ, આઈ શુડ ટોક. મારે વિચારવું જોઈએ, આઈ શુડ થિંક. તો શુડ એટલે જોઈએ. તેણીએ ચા બનાવવી જોઈએ, તેણી એટલે સી. પછી શુડ બનાવવું એટલે મેક, હંમેશા મૂળ ક્રિયાપદો. શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. સી શુડ મેક ટી, તેણીએ ચા બનાવવી જોઈએ. મારા ભાઈએ ગાડી ચલાવવી જોઈએ, તો માય બ્રધર શુડ ડ્રાઈવ અ કાર. આપણે ભેગા થવું જોઈએ, આપણે એટલે વી, જોઈએ એટલે શુડ, ભેગા થવું એટલે ગેધર. આપણે ભેગા થવું જોઈએ, વી શુડ ગેધર. ચલો તમને વાક્ય આપું છું, બધાના વાક્ય આપીશ, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારા ભાઈએ રૂપિયા ગણવા જોઈએ. તમારા ભાઈએ રૂપિયા ગણવા જોઈએ. ચાલો ઓકે ડન. હવે છે શુડ બી. શુડ બી એટલે હોવું જોઈએ, હોવા જોઈએ, હોવી જોઈએ, હોવો જોઈએ. આમાં મુખ્ય ક્રિયાપદ નો આવે. આપણે કેમ કહીએ, મને ખબર છે, તે ફ્રી હોવો જોઈએ. ચાલો, તે ફ્રી હોવો જોઈએ. તેણી ઘરે હોવી જોઈએ. તમે જોજો એક એમાં મુખ્ય ક્રિયાપદ નો આવે. તેઓ વ્યસ્ત હોવા જોઈએ. તમે હોશિયાર હોવા જોઈએ. પાર્થ ફ્રી હોવો જોઈએ. ચાલો, તે ડોક્ટર હોવો જોઈએ. એકમાં મુખ્ય ક્રિયાપદ આવે નહીં. તે ફ્રી હોવો જોઈએ, તે એટલે હી. હોવું જોઈએ એટલે શુડ બી, હી શુડ બી ફ્રી. તમે ઘરે હોવા જોઈએ, યુ શુડ બી એટ હોમ. તેણી ઘરે હોવી જોઈએ, તેણી એટલે સી. હોવી જોઈએ એટલે શુડ બી, ઘરે એટલે એટ હોમ, સ્થળમાં એટ હોમ. તેઓ વ્યસ્ત હોવા જોઈએ, તેઓ એટલે ધે. હોવા જોઈએ એટલે શુડ બી, અને વ્યસ્ત એટલે બિઝી. તમે હોશિયાર હોવા જોઈએ, તમે એટલે યુ. હોવા જોઈએ એટલે શુડ બી, હોશિયાર એટલે ક્લેવર. પાર્થ ફ્રી હોવો જોઈએ, પાર્થ એટલે પાર્થ. હોવો જોઈએ એટલે શુડ બી, અને ફ્રી એટલે ફ્રી. ચાલો, તે ડોક્ટર હોવો જોઈએ, તે એટલે હી. હોવું જોઈએ એટલે શુડ બી, ડોક્ટર એટલે ડોક્ટર. ડોક્ટર. બરાબર. મારો ભાઈ બહાદુર હોવો જોઈએ, માય બ્રધર શુડ બી બ્રેવ. તમે એન્જિનિયર હોવા જોઈએ, યુ શુડ બી એન એન્જિનિયર. ચાલો, તમને વાક્ય આપું છું. મારા મમ્મી રસોડામાં હોવા જોઈએ. મારા મમ્મી રસોડામાં હોવા જોઈએ. નીચે કરી નાખજો કોમેન્ટ. હવે છે શુડ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. કોઈ ક્રિયા
થઈ રહી હોવી જોઈએ. અનુમાન, અપેક્ષા, અનુમાન. યસ. તે ક્રિકેટ રમી રહ્યો હોવો જોઈએ. કોઈ ક્રિયા થઈ રહી હોવી જોઈએ. કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ, પણ અનુમાન, અપેક્ષા. યસ. કોઈ ક્રિયા થઈ રહી હોવી જોઈએ. તેણી ગાડી ચલાવી રહી હોવી જોઈએ. તેઓ રાજકોટ જઈ રહ્યા હોવા જોઈએ. તેઓ અંગ્રેજી શીખી રહ્યા હોવા જોઈએ. 500 લાઈકનો ટાર્ગેટ છે. 1000 વ્યૂ. ચાલો, તે એટલે હી. કોઈ ક્રિયા, જો કોઈ ક્રિયા કરી રહી હોવા જોઈએ, થઈ રહી હોવી જોઈએ, બધામાં આવે છે શુડ બી પ્લસ ક્રિયાપદને ing. હી શુડ બી. રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ. હી શુડ બી પ્લેઇંગ ક્રિકેટ. તેણી ગાડી ચલાવી રહી હોવી જોઈએ. સી શુડ બી. ક્રિયાપદના અંતે ઈ હોય તો એ નીકળી જાય, ing લાગે. હી શુડ બી ડ્રાઇવિંગ અ કાર. તેઓ અંગ્રેજી શીખી રહ્યા હોવા જોઈએ. ધે શુડ બી. શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ ઇંગ્લિશ. ધે શુડ બી લર્નિંગ ઇંગ્લિશ. ચાલો, તે ચા પી રહ્યો હોવો જોઈએ. ચાલો, તે ચા પી રહ્યો હોવો જોઈએ. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. ચાલો, એના પછી તમે જોવો તો ખરા, ઓછા સમયમાં બધું પૂરું હો. શુડ હેવ. પાસે કંઈક વસ્તુ હોવી જોઈએ. મને ખબર છે તમારી પાસે તમારી પાસે કંઈક છે, તમારી પાસે ગાડી છે, તમારી પાસે ગાડી હતી, તમારી પાસે રૂપિયા છે, તમારી પાસે મોબાઈલ હશે, આ બધામાં ટુ હેવના રૂપ. પણ પાસે કંઈક હોવું જોઈએ. તમારી પાસે ગાડી હોવી જોઈએ. તમારી પાસે ગાડી હોવી જોઈએ. તેણીની પાસે મોબાઈલ હોવો જોઈએ. મોબાઈલ હોવો જોઈએ. તેઓ પાસે રૂપિયા હોવા જોઈએ. તેઓ પાસે રૂપિયા હોવા જોઈએ. તમારી પાસે બાઇક હોવું જોઈએ. તમારી પાસે બાઇક હોવું જોઈએ. ચાલો, તમારી પાસે ગાડી હોવી જોઈએ. તમે મીન્સ કે યુ. પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ, અને ગાડી એટલે અ કાર. તેણીની પાસે મોબાઈલ હોવો જોઈએ. તેણી એટલે સી. તેણી એટલે સી. તેણી એટલે સી. પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ મોબાઈલ. તેઓ પાસે રૂપિયા હોવા જોઈએ. તેઓ એટલે ધે. પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ, અને રૂપિયા એટલે મની. તમે જોયું, આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે. પાસે કંઈક વસ્તુ હોવી જોઈએ. તમારી પાસે બાઇક હોવું જોઈએ. તમે એટલે યુ. પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ, અને બાઇક એટલે અ બાઇક. ચાલો, તમને આપું છું એક વાક્ય. તમારા ભાઈ પાસે રમકડા હોવા જોઈએ. તમારા ભાઈ પાસે રમકડા હોવા જોઈએ. ચાલો, હવે શુડ હેવ પ્લસ V3 ભૂતકૃદંત. કોઈ ક્રિયા કરવી જોઈતી હતી પણ કરી નહીં. તમારે મને પૂછવું જોઈતું હતું. તમારે મને પૂછવું જોઈતું હતું પણ તમે મને પૂછ્યું નહીં. મારે ત્યાં જવું જોઈતું હતું પણ હું ત્યાં ગયો નહીં. તેઓએ રાહ જોવી જોઈતી હતી પણ તેઓએ રાહ જોઈ નહીં. તેણીએ ચા પીવી જોઈતી હતી પણ તેણીએ ચા પીધી નહીં. ચાલો, તમારે મીન્સ કે યુ. તમારે મને પૂછવું જોઈતું હતું. યુ શુડ હેવ. પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કડ, ને મને એટલે મી. મારે ત્યાં જવું જોઈતું હતું. આઈ શુડ હેવ. જવું એટલે ગો નું V3, ગો, વેન્ટ અને ગોન.
ગો વેન્ટ અને ગોન ત્યાં એટલે ધેર. તમારે વિચારવું જોઈતું હતું. યુ શુડ હેવ થોટ. તમારે મારી સાથે વાત કરવી જોઈતી હતી. યુ શુડ હેવ ટોકડ વિથ મી. તેઓએ રાહ જોવી જોઈતી હતી. ધે શુડ હેવ. જો રાહ જોવી એટલે વેઇટનું વિતરી વાંહે ઈડી લાગે. તેણીએ ચા પીવી જોઈતી હતી. તેણી એટલે સી શુડ હેવ. પીવું એટલે ડ્રિંકનું વિતરી ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. ચા એટલે ટી. ચા એટલે ટી. ચાલો. તેણે છોકરા માટે તેણે મદદ કરવી જોઈતી હતી. તેણે મદદ કરવી જોઈતી હતી. ચાલો તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. આપણે આટલું જોયું. શુડ, શુડ બી, શુડ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી, શુડ હેવ, શુડ હેવ પ્લસ V3. મુખ્ય ક્રિયાપદ આવતું હોય કોઈ ક્રિયા થવી જોઈએ. તમારે અંગ્રેજી શીખવું જોઈએ. યુ શુડ લર્ન ઇંગ્લિશ. શુડ બી મુખ્ય ક્રિયાપદ ન આવે. આમાં મુખ્ય શુડ હેવમાં મુખ્ય ક્રિયાપદ ન આવે. આમાં આઈએનજી છે, મુખ્ય ક્રિયાપદ આવતું હોય. V3 છે, મુખ્ય ક્રિયાપદ આવતું હોય. તમારે અંગ્રેજી શીખવું જોઈએ. યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમે હોશિયાર હોવા જોઈએ. યુ શુડ બી ક્લેવર. તમારી પાસે રૂપિયા હોવા જોઈએ. યુ શુડ હેવ મની. તમે મારો વિડીયો જોઈ રહ્યા હોવા જોઈએ. યુ શુડ હેવ વોચિંગ માય વિડીયો. તમારે મને મદદ કરવી જોઈતી હતી. યુ શુડ હેવ હેલ્પડ મી. ચાલો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. અને આ વિડીયોમાં શુડ બી પ્લસ આઈએનજી, શુડ હેવ પ્લસ V3 500 લાઇકનો ટાર્ગેટ છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. યાદ રાખજો, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 500 લાઇક અને 1000 વ્યૂ એટલે આપણે કુડના બધાય અને વુડનો વિડીયો અને કુડનો વિડીયો બે વિડીયો આવી જશે. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.